હેલો મિત્રો, સીસીઈ અને અન્ય દરેક પરીક્ષાઓનું ઇંગ્લિશ ગ્રામર એટલે બેસ્ટ વિકલ્પ અને એકમાત્ર વિકલ્પ એટલે એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશન. અત્યારે જ ડાઉનલોડ કરો અને અભ્યાસ કરવાનું શરૂ કરો. અંગ્રેજીનો તમારો પ્રોબ્લેમ હંમેશ માટે દૂર કરો. હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડેમી. મિત્રો, હું કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકેડેમીમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. સીસીઈ 2024માં લેવાયેલી વિવિધ પરીક્ષાઓ પેપર્સ જે કોમ્પ્યુટર બેઝ હતા એના આપણે વિડીયો દ્વારા સોલ્યુશન લઈ રહ્યા છીએ. આમ તો સોલ્યુશન લઈ લીધા છે મિત્રો બધે. આમ તો એટલે કે વર્ડ ફોર્મેટમાં. ઓકે, અત્યારે આપણે વિડીયો ફોર્મેટમાં લઈએ છીએ. આ છે 3/4/24. 3 નું નથી, 14/4/24. સોરી, અહીંયા કંઈક લખવામાં ભૂલ છે. 14/4/24 શિફ્ટ 4 અને 6 થી 7. ઓકે, એ છે ને આપણે એક વેરીફાઈ કરી લઈએ. હા, 14/4/24 અને આ છે ટોટલ 19મું પેપર આપણે અત્યારે લઈ રહ્યા છીએ. 19th પેપર નંબર 19th. ઓકે, ચાલો જોઈએ ફટાફટ. હા, આ લેવાયેલી પરીક્ષામાં વન વર્ડ, પછી જમ્બલ્ડ સેન્ટેન્સીસ જે આવનારી પરીક્ષામાં પણ છે, સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, ટ્રાન્સલેશન, ટેન્સીસ, આર્ટિકલ્સ, પ્રોપર વર્ડ્સ, નાઉન્સ. હજુ એક ટોપિક હતો જે ઘણા બધા પ્રીપોઝિશન્સ ના પણ લીધેલા, ટેન્સીસ ખૂબ હતા. આ ઉપરાંત કયો ટોપિક છે જે બસ હા, હવે આવનારી નવી જે પરીક્ષા પદ્ધતિ છે એમાં બીજા 3-4 ટોપિક્સ છે એ એડ થયા છે મિત્રો. ખાસ કરીને એક એક્ટિવ પેસિવ વાળું, એક્ટિવ પેસિવ છે એ ઉપરાંત ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે એ. તો એ સારી વાત છે અને એની જગ્યાએ કોમ્પ્રિહેન્શનનો ઉલ્લેખ નથી. કોઈ હવે જો ફેરફાર એન્ડ ટાઈમે ન કરે તો. ચલો, ક્વેશ્ચન નંબર ફર્સ્ટ. એડવર્ડ પ્લેડ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ખાલી જગ્યા કોમા ક્રિએટિંગ અ મેસ્મેરાઇઝિંગ સિમ્ફની. મેસ્મેરાઇઝિંગ એટલે મંત્રમુગ્ધ કરી દે તેવું. એટ્રેક્ટિંગ અતિશય ગમે તેવું, અતિશય ગમે તેવું, ગમે તેવું, મનમોહક, મનમોહક. અને સિમ્ફની એટલે સ્વર અથવા તો સંગીત વગેરે. વાજિંત્ર ઉપર એવું એને એડવર્ડે વગાડ્યું, વાજિંત્ર વગાડ્યું. હવે ખાલી જગ્યામાં શું લખવું? સિક્રેટલી, ખાનગી રીતે, ખાનગી રીતે. જો મિત્રો, આપેલા 4 એ છે એડવર્બ્સ, છે એડવર્બ્સ, બધા ક્રિયા વિશેષણો છે. પરંતુ કયું આવે? તો વાજિંત્ર વગાડવાનું એ ખાનગી રીતે વગાડવાનું ન હોય મંત્રમુગ્ધ કરતા લોકોને. પોલાઇટની નમ્રતાથી હોય, નમ્રતાથી. ઓકે, વાજિંત્ર વગાડવા માટે નમ્રતા વગેરેની કોઈ જરૂર નથી. ઇરિલેવન્ટ વર્ડ કહેવાય. સ્કિલફુલી, કૌશલ્યથી એ હોઈ શકે, કૌશલ્ય પૂર્વક. કારણ કે તમારે કોઈક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે કરવું છે તો સ્કિલ જોશે. ઓકે, પેઇનફુલી, દુઃખદ રીતે, દુઃખદ. તો આમાં એડવર્ડ પ્લેડ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પેઇનફુલી ક્રિએટિંગ એ મેસ્મરાઇઝિંગ સિમ્ફની, ગમે તેવું મનમોહક. તો આઈ ડોન્ટ થિંક કે એ દુઃખદ હોય, બટ ઇટ મસ્ટ બી સ્કિલફુલી. ઓકે, ચાલો નેક્સ્ટ. હા, આર્ટિકલ છે મિત્રો. આર્ટિકલની ખાલી જગ્યા હોવાથી સૂચના વાંચવાની કોઈ જરૂર નથી. યુ ડોન્ટ નીડ ટુ રીડ ધ નોટિસીસ. અથવા તો એવરીવન ન્યુ ખાલી જગ્યા લેડી who sat by the window and watched the birds outside. મિત્રો, હવે જ્યારે WH ની આગળ ખાલી જગ્યા છે, WH, તો ધ લખીને આવવાનું. This is the chair which I have ordered from China. This is the pen which my friend had gifted me અથવા has gifted me. તો કારણ કે હુંથી આપણે એના વિશે, કોઈકના વિશે આખું એ ચોક્કસ છે, એ ચોક્કસતાની વાત આપણે કરીએ છીએ. એવરીવન ન્યુ ખાલી જગ્યા લેડી, એ સ્ત્રીને ઓળખતા હતા. કઈ? કે જે સેટ બાય ધ વિન્ડો, બારીની બાજુમાં બેઠી હતી, એન્ડ વોચડ ધ બર્ડ્સ આઉટસાઇડ, અને બહાર પક્ષીઓને જોતી હતી. એ સ્ત્રી એટલે ચોક્કસ હોવાથી આર્ટિકલ ધ. ઓકે, ચોક્કસતા માટે ધ. નેક્સ્ટ. ચૂઝ ધ ઓપ્શન વિચ ઇઝ એન એન્ટોનિમ ઓફ ધ ગિવન વર્ડ. એન્ટોનિમ વિરોધી લેવાનો છે, વિરોધી, વિરુદ્ધાર્થી વગેરે. અપીઝ, અપીઝ, અપીઝ એટલે આમ તો એવું કહેવાય કે ટુ મેક someone happy
અથવા તો અપીઝ એટલે પ્લીઝ, કોઈકને આપણે શું કરવું, ખુશ કરવું, એના માટે વપરાતો શબ્દ. હવે એલિવિએટ, એગ્રેવેટ, પ્લેકેટ અને મિટિગેટ. એલિવિએટ એટલે આમ તો કંઈક ઘટાડવું, ઓછું કરવું. એગ્રેવેટ એટલે ઉશ્કેરવું, પ્લેકેટ એટલે શાંત કરવું, કોકને સાંત્વના આપી. મિટિગેટ એટલે પણ ઘટાડવું. મતલબ આ એ, સી અને ડી એ કંઈક લેસ કરવાની વાત છે, ડિક્રીઝ કરવાની વાત છે. જ્યારે એગ્રેવેટ છે એ કંઈક ઇન્ક્રીઝ અપ તરફ જવાની વાત છે, બાકીના છે ડાઉન તરફના છે. તો અપીઝ એટલે ખુશ કરવું, અને પેલામાં છે એગ્રેવેટ એટલે કોઈકને ઉશ્કેરવું, ખુશ કરવું નહીં, ઉશ્કેરવું. તો એનો ધેટ ઇઝ ધ એન્ટોનિમ. ચાલો, ક્યાંક ને ક્યાંક આવેલું છે. પ્લેકેટ દિલાસો દેવો, અપીઝ શાંત કરવું, ખુશ કરવું વગેરે. નેક્સ્ટ, સારા હેઝ બીન એ પાર્ટ ઓફ ઇટ સિન્સ ઇટ્સ ખાલી જગ્યા. મિત્રો આ છે ને એ નાઉનની ખાલી જગ્યા છે, અગાઉ આવી ગયેલી છે કે ઇટ્સ છે, આ ઇટ્સ છે, માય છે, અવર છે, યોર છે, હીઝ છે, ધેર છે, અથવા તો એપોસ્ટ્રોફી એસ પછી, આ બધા પછી હંમેશા નામ કે સંજ્ઞા વપરાય. આ સિમ્પલ રૂલ છે એમાં. દાખલા તરીકે માય બિગિન હોય આપણું, દાખલા તરીકે બિગિન, તો આ વર્બ છે, તો માય બિગિન એવું ન કહેવાય, માય બિગિનિંગ, મારી શરૂઆત, માય બિગિનિંગ. પણ માય હેલ્પિંગ નો કહેવાય, એમાં હેલ્પ કહેવાય. શા માટે માય હેલ્પ? કારણ કે હેલ્પ છે ને એ વર્બ પણ છે, નાઉન પણ છે. હેલ્પ એટલે મદદ થાય, હેલ્પ એટલે મદદ કરવી પણ થાય, બને છે. તો આવા શબ્દો હોય ત્યાં વાત અલગ છે. દાખલા તરીકે કિશન સર ટીચ એમ ન કહેવાય, કિશન સર ટીચિંગ, કિશન સર નું ભણાવવાની પદ્ધતિ વગેરે એમ. તો અહીંયા ઇટ્સ પછી તો ઇન્સેપ્ટ્સ એ વર્બ તરીકે છે, એસઈએસ. ઇન્સેપ્શન આ નાઉન છે, ઇન્સેપ્ટ આ વર્બ છે, ઇન્સેપ્ટિંગ એ વર્બ અને નાઉન બંને હોઈ શકે છે. તો જો ઇન્સેપ્શન નાઉન છે જ ઓલરેડી, તો આઈએનજી ને પ્રિફર કરવાનું નથી. એટલે ઇટ્સ ઇન્સેપ્શન, ઇન્સેપ્ટ એટલે શરૂઆત, ઇન્સેપ્ટ એટલે શરૂઆત કરવી, ટુ બિગિન વગેરે. મતલબ સારા હેઝ બીન એ પાર્ટ ઓફ ઇટ, ઇટ એટલે કંઈક પ્રોજેક્ટ છે વગેરે, એના એ ભાગ રહેલી છે સિન્સ ઇટ્સ ઇન્સેપ્શન, એની શરૂઆતથી લઈને એટલે અત્યાર સુધી પણ હોય. ચાલો, હવે જ્યારે આપણે આ વાત એ થઈ ગઈ છે ઓલરેડી કે જમ્બલ પાર્ટ્સ હોય તો ઠીક છે, તમે સમય આપજો એમાં, પણ જમ્બલ સેન્ટેન્સીસ છે તો એમાં લોજિક જોશે. ઓકે, એના માટે થઈને સમય બગાડવાનો નથી, સ્કીપ કરી દેવાનો. આ બધા હું જે અત્યારે થોડાક સ્કીપ કરી રહ્યો છું, એની એક અલગથી આખી સિરીઝ માત્ર અને માત્ર જમ્બલની જ લીધી છે આપણે. તો જેને જમ્બલમાં જ રસ હોય, સેન્ટેન્સીસમાં, જે યુપીએસસી લેવલમાં પણ પૂછાય છે, એ મિત્રો એ સિરીઝ અલગથી જોઈ લેજો. આપણે આમાં 5 મિનિટ 6 મિનિટ જેવો સમય જોઈ જાય તો ધેટ આઈ એમ નોટ ટેકિંગ રાઈટ નાઉ. ઓકે, એ છે ધ pervasive influence of social media on mental health is a subject of escalating concern and fascination. While these platform, હવે જ્યારે અહીંયા these આવ્યું એટલે આગળ ન આવે, તો બી વાળાને મારો ચોકડી. Navigating the the interplay between online interactions and mental well-being is critical. આ જો સીધી હોઈ શકે છે મિત્રો, આ એક એવો વિકલ્પ છે કે કદાચ શરૂઆતમાં આવી શકે. અન્ડરસ્ટેન્ડિંગ ધીઝ, હવે ધીઝ એટલે કયા? ડાયનેમિક, એ ધીઝ વાળું આગળ ન આવે, એટલે ડી થી ચાલુ થતું હોય તો એ ન હોય. આવું મળી જ જાય છે, આપણે એને અલગથી ડિસ્કસ કરીએ છીએ, પછી એન્ડમાં જોઈ શકાય. ઓકે, આમાં એ એન્ડ છે ને આમાં સી એન્ડ છે. એમાં શું છે? ધ એ તો જોયું, એન્ડ ફેસિનેશન, અને સીમાં શું છે? ઇઝ ક્રિટિકલ. બે એન્ડમાં હોઈ શકે. સી થી ચાલુ કરી શકાય, નેવિગેટિંગ ધ ઇન્ટરપ્લે બિટવીન ઓનલાઈન, અને પછી બી આવે while these platforms આવી શકે, ડી અન્ડરસ્ટેન્ડિંગ ધીઝ, અને પછી એ ધ પર. ટૂંકમાં તો ક્રમ ગોઠવાતો નથી. આમાં છે ઇન્ટ્રો છે, છતાંય આટલી ટાઈમ લઈ લીધો મિત્રો. ચાલો જવા દો, વી આર નોટ ડિસ્કસિંગ રાઈટ નાઉ અબાઉટ ધીસ. હવે જો ખાલી જગ્યા ઇન ધ
સોરી, fill in the blank with the simple past tense. ઘણી વખત ખાલી જગ્યામાં કાળનું નામ આપી દે છે, ન આપ્યું હોય તો માની લો હવે આપેલા વિકલ્પો છે, તમે નથી વાંચતા તો he ખાલી જગ્યા was shutting down computer before leaving the office. મિત્રો બિફોર પછી ડાયરેક્ટ હોય તો હંમેશા ing જ વપરાય અથવા તો કાળનું નામ વપરાય. આ લોકોએ ટ્વિસ્ટ કર્યું છે. ટેન્સનું નામ જો પાછળ આપેલું હોત તો આગળ ખબર જ પડી જાત કે આ ટેન્સ જ આવે, એટલે નથી આપ્યું. સારી વાત છે. ચાલુ કાળ કોઈ દિવસનો હોય, સાદા કાળ જ હોય, પૂર્ણ કાળ હા હોઈ શકે, પરંતુ અહીંયા સાદો કાળ હોય તો બિફોર પછી લેફ્ટ હોય અથવા તો બિફોર પછી હી લેફ્ટ હોય તો બિફોર પછી હી લીવ્સ હોય તો નથી તો આગળ હી શટ્સ ડાઉન કાયમની ક્રિયા હોય, કાયમની ક્રિયા હોય તો હી શટ્સ ડાઉન હિઝ કોમ્પ્યુટર બિફોર લીવિંગ ધ ઓફિસ. ઓફિસ થી જતા પહેલા, ઓફિસ છોડતા પહેલા એ પોતાનું કોમ્પ્યુટર બંધ કરી દે છે તો બી પણ જવાબ આવી શકે. અને હી શટ ડાઉન હિઝ કોમ્પ્યુટર બિફોર લીવિંગ ધ ઓફિસ, એને બંધ કરી દીધું તો એ પણ આવી શકે. અને હી ખાલી જગ્યા હિઝ કોમ્પ્યુટર બિફોર હી લેફ્ટ ધ ઓફિસ, જો એવું હોત તો ડી પણ આવી શકે. બટ અહીંયા શું કીધું છે? સિમ્પલ પાસ્ટ ટેન્સ, એટલે સી એક જ જવાબ આવશે. ક્લિયર? હા, સમજતા જાઓ આ બધી વસ્તુઓ છે. ઓકે, ચાલો ડી સોરી 7. ટ્રાન્સલેટ ધ ફોલોઇંગ સેન્ટેન્સ ઇન્ટુ ગુજરાતી. વેન આઈ વેન્ટ ટુ આસ્ક ફાધર્સ પરમિશન, જો ભાઈ એપોસ્ટ્રોફી એસ છે, પછીનો શબ્દ છે નાઉન છે. He laughingly gave it. He did not seem to attach importance to subject either way. Subject એટલે મેં જે વાત કરી એ. When I went to ask father's permission, પિતાની પરવાનગી લેવા ગયો ત્યારે, મતલબ પિતાની પરવાનગી લેવા હું ગયો ત્યારે. પિતાની પરવાનગી લેવા તે ગયો, એટલે તે તો આવે જ નહીં. પિતાની પરવાનગી લેવા હું ગયો. ઓકે, પિતાની પરવાનગી લેવા હું ગયો. ઓકે, બરાબર. ત્યારે તેમણે હા તો પાડી, તો he laughingly gave it, હા પાડી, હા તો પાડી. ત્યારે તેમણે હા તો પાડી, ત્યારે તેમણે હા તો ન પાડી, એટલે એ ગયું. ત્યારે તેમણે હા તો પાડી. પણ બધી વાત હસવામાં ન કાઢી નાખી એવું નથી. he did not seem, he laughingly gave it, he did not seem to attach, એને કઈ આમ ધ્યાનમાં લીધું ન હોય એવું મને લાગ્યું. એટલે પણ બધી વાત હસવામાં કાઢી નાખી. હવે આમાંથી કયા બી અને સી તો ગયા છે. પિતાની પરવાનગી લેવા હું ગયો ત્યારે તેમણે હાથો પાડી, પણ બધી વાત હસવામાં ન કાઢી નાખી નહીં. પિતાની પરવાનગી લેવા હું ગયો ત્યારે તેમણે હાથો પાડી, પણ બધી વાત હસવામાં કાઢી નાખી. મતલબ he did not seem to attach importance to subject either way. એક્ઝેક્ટ કરવું હોય તો એવું થાય કે જ્યારે હું પિતાની પરવાનગી લેવા ગયો કે ગઈ ત્યારે તેણે he laughingly gave it, હસતા હસતા આપી તો ખરી, પણ એકેય રીતે જે મારી બાબત હતી એમાં એનું ધ્યાન ગયું હોય કે મન લાગ્યું હોય એવું લાગ્યું નહીં. ચાલો 8. ચૂઝ ધ કરેક્ટ વન વર્ડ. શબ્દ સમૂહ માટે એક શબ્દ મિત્રો. ધ એક્ટ ઓફ સ્પીકિંગ ઓર રાઇટિંગ ઇન સપોર્ટ ઓફ સમવન ઓર સમથિંગ. ટૂંકમાં કોઈકની આપણે જ્યારે ફેવર કરીએ છીએ એવી વાત, તો એ કન્ડેમનેશન એટલે વખોડી કાઢવું, મતલબ વખોડી કાઢવું. તો વખોડી કાઢીએ છીએ મતલબ તમારી વાતની સાથે સહમત થતા નથી. ડિસએગ્રી જેવી વાત થઈ, ડિસએગ્રી. ઓકે. એન્ડોર્સમેન્ટ મતલબ ફેવરિંગ, ફેવર સહમતિ, એગ્રીમેન્ટ, એગ્રીમેન્ટ. ઓકે. ડિસેન્ટ એટલે અસંમતિ, અસંમતિ. ઓકે. ઓપોઝિશન એટલે વિરોધ. તો સમજી શકાય એવું છે કે એન્ડોર્સમેન્ટ સહમતિ, એમની સાથેની એની સર્વસંમતિ તો ન કહેવાય પણ એમની સાથેની સહમતિ એમ. ફેવરિંગ ટૂંકમાં. ઓકે. 9. ઓકે. DBAESE રિસર્ચ સજેસ્ટ ઓલ્ધો ઇટ કનેક્ટ્સ. હવે જો ઓલ્ધો ઇટ કનેક્ટ્સ એટલે શું કનેક્ટ છે એવું ક્યાંક આગળ કીધેલું હોય એટલે બી આગળ ન આવે. ટૂંકમાં આવું ક્યાંક ને ક્યાંક મળી જાય. એડ્રેસિંગ ધ intricate connection between social media and mental health necessities, collaboratively endeavors across disciplines to advocate for digital literacy and emotional wellness. Okay. The increasing impact of social media on mental. આ શરૂઆત હોય એવું લાગે. અચ્છા, હા, કારણ કે આની અંદર સોશિયલ મીડિયાથી શું થાય ઇન્ટ્રો છે. એક મળી જાય એટલે બાકી બધા મળી જાય.
અન્ડરસ્ટેન્ડિંગ ધ નોન્સ ધ ઇન્ટરપ્લે બિટવીન ઓનલાઈન ઇન્ટરેક્શન. આ જોયું તમે આગળ હતું ને એનું જ કન્ટિન્યુ કરેલું છે. ગજબ છે આ લોકો. ચાલો ઠીક છે, તો પરીક્ષાનો ભાગ છે એટલે આપણે કરવું પડે. ફિલિંગ ઓફ ઇન્ટેન્સ લોંગિંગ, વન વર્ડ, શબ્દ સમૂહ માટે એક શબ્દ. ફિલિંગ ઓફ ઇન્ટેન્સ લોંગિંગ ફોર સમથિંગ, કોઈક વસ્તુને પ્રાપ્ત કરવા માટેની ઇન્ટેન્સ તીવ્ર ઈચ્છા, એને કહેવાય ઝંખના. ઝંખના. ઓકે. યર્નિંગ એટલે ઝંખના. સેટિસ્ફેક્શન, તમને જ્યારે સેટિસ્ફેક્શન થઈ જાય, કન્ટેન્ટમેન્ટ થઈ જાય, આ બંને થઈ જાય મતલબ શું થઈ ગયું? સંતોષ. જ્યારે વસ્તુનો સંતોષ થઈ જાય ત્યારે તીવ્ર ઝંખના રહેતી નથી. ઇન્થ્યુઝિયાઝમ એટલે તો ઉત્સાહની વાત છે. ઉત્સાહ એ તો કઈક વસ્તુને પ્રાપ્ત કરવા માટેની એને યર્નિંગ. યર્નિંગ નહીં, અર્નિંગ નહીં, અર્નિંગ નહીં, એનો ઉચ્ચાર યર્નિંગ. યર્નિંગ. ચાલો 11. choose the option which is synonym of the given word. Quiescent. Quiescent. લોકોને લાગુ પડે, પરિસ્થિતિને લાગુ પડે, તમને મને લાગુ પડે. some are no we can say inactive અથવા તો passive અથવા તો not doing anything. સુષુપ્ત, શાંત. શાંત. સુષુપ્ત. 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 ઓકે. પ્રોલિફિક એટલે કંઈક પરિણામ આપતું હોય એવું. પરિણામ અથવા તો ફળ આપતું. તો હવે જે વસ્તુ ફળ આપતું હોય કે પરિણામ આપતું એ કેવું હોય? એ એક્ટિવ હોય તો જ આપે ને, એક્ટિવ. વાઇબ્રન્ટ એટલે જીવંત હોય, લિવિંગ હોય. લિવિંગ હોય, જીવંત હોય. એક્ટિવ એટલે ક્રિયાશીલ છે, ડુઈંગ સમથિંગ. ઓકે. અને ડોર્મન્ટ એટલે સુષુપ્ત. ખાસ ઘણા માટે આપણા વોલ્કેનો માટે પણ વપરાય. વોલ્કેનો, જ્વાળામુખી. ડોર્મેન્ટ. પરંતુ જનરલી આપણે ઇનએક્ટિવ ને એક્ટિવ, જ્વાળામુખી કે વોલ્કેનો એવો શબ્દ વાપરીએ છીએ. તો ક્વિસેન્ટ એટલે જે એક્ટિવ નથી તેવું, મતલબ ડોર્મન્ટ. ઓકે. 12 કોમ્પ્રિહેન્શન. ઓકે. આમાં મિત્રો કોમ્પ્રિહેન્શનમાં ઘણા એવા પ્રશ્નો હતા, અમુકમાં 3, અમુકમાં 2, અમુકમાં 1, સમાનાર્થી ને વિરોધી. તો એ આપણે લીધા છે, અન્ય નથી લીધા આપણે. ઓકે. તો which word from the passage is a synonym? સમાનાર્થી કયો છે એ લીધો આપણે. સમાનાર્થી. નોન સ્ટોપ બોલે જાવ છો, થોડું પાણી પી લો જો તમને વાંધો ન હોય તો. ત્યાં સુધીમાં તમે આનો સમાનાર્થી કયો. ડીશ લખ્યું એટલે વિરોધી હોય. વિરોધી એટલે એમ વિરોધી નહીં, એનો અર્થ કઈક એવો નકારાત્મક હોય. ડિસોનન્સ એટલે આપણે તમે હું બોલતો હો અને તમને મારો અવાજ ન ગમે એવું, ગમે નહીં તેવું. ગમે નહીં તેવું. અથવા તો કર્કશ હોય ને અવાજ, તો કર્કશ માટે અગાઉ આવી ગયું છે કેકોફોની નામનો શબ્દ આપણે આ સિરીઝમાં જ આગળ લીધો છે. રિઝિલિયન્સ, સિમ્ફની, હાર્મોની. રિઝિલિયન્સ એટલે તો લવચિક અથવા તો ફ્લેક્સિબલ, જેને વાળી શકાય તેવું. વાળી શકાય તેવું. સિમ્ફની અને હાર્મની એટલે આમ તો તાલબદ્ધ હોય એવું અથવા તો સુરીલું હોય એવું. ઓકે. સ્વરબદ્ધ હોય એવું, સ્વર વાળું વગેરે. કેકોફોની, આ કેકોફોની, સિમ્ફની, હાર્મની એ બધા મ્યુઝિક સાથે સંકળાયેલા શબ્દો છે. ગમે એવું, કાનને ગમે એવું, કાનને ન ગમે તેવું છે. આગળ. ઓકે. જવાબ આવી ગયો. હા, કેકોફોની. ઓકે. ઓવર. સ્પીડથી લઈ રહ્યા છે મિત્રો, ઝડપથી, જેથી કરીને તમારો સમય બચે અને તમારે 1.25 ને 1.25 ને એટલી સ્પીડથી જોવું પણ ન પડે. ઓકે. એપ્લિકેશનની અંદર અલગ અલગ વિવિધ તમારે જોઈએ એવા કોર્સ છે, સામે ઓલરેડી લખેલા છે. સીસીએના 3 થી 4 કોર્સ છે અને આવનારી બીજી અન્ય પરીક્ષાઓમાં પણ યુઝફુલ થાય એવા બધા વિડીયો છે મિત્રો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ. હેવ અ ગુડ ડે. જય હિન્દ, જય ભારત. બાકી
તમને ગમે છે મિત્રો તો કોમેન્ટ શેર વગેરે કરતા રહેશો.